डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના વિડીયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ ડૉક્ટર મયંક ત્રિવેદી છે. હું ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરામાં યુનિવર્સિટી ગ્રંથપાલ અને સેનેટ મેમ્બર તરીકે મારી ફરજ અદા કરી રહ્યો છું. ઉપરાંત વડોદરા કેન્દ્રના કોઓર્ડિનેટર તરીકે પણ હું મારી સેવાઓ આપી રહ્યો છું. બ્લિસ 108 એટલે કે બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના પ્રોગ્રામમાં અંતર્ગત બ્લોક નંબર 1ની આજે આપણે ચર્ચા કરીશું, જેમાં આપણે લાઇબ્રેરી ઓટોમેશન એટલે કે ગ્રંથાલય યાંત્રિકીકરણ વિશેની વાત કરીશું. ગ્રંથાલય યાંત્રિકીકરણ એટલે કે ઓટોમેશન છે ને એ ગ્રીક શબ્દ છે. ઓટોમસનો મતલબ થાય છે કે સ્વયંભૂ ગતિ અથવા તો સ્વચાલિત શક્તિ ધરાવે છે. 1936માં BS હેડર દ્વારા આનો સૌ પ્રથમવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સ્વનિયમનકારી તકનિક છે અને જે પદ્ધતિને સ્વયં સંચાલિત કરે છે. યાંત્રિકીકરણ એ ઉપકરણ બનાવવા માટેની એક ટેકનિક છે અને આપોઆપ કામ કરનારી પ્રતિક્રિયા અને પદ્ધતિ છે. આ વ્યાખ્યા વેબસ્ટર ડિક્શનરી દ્વારા આપવામાં આવેલી છે. જ્યારે એન્સાઇક્લોપીડિયા દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા મુજબ ઓટોમેશન એ એક અત્યંત યાંત્રિક મશીનરી અને નિયંત્રિત સિસ્ટમ છે જે તકનિકી અર્થ, તેનો ઉપયોગ અને વિકાસ રજૂ કરે છે. ઓટોમેશન પ્રક્રિયા એ ડિઝાઇન અને વિકાસ સાથે સંકળાયેલી ટેકનોલોજી અને એવી સિસ્ટમ છે કે જેના ઓપરેશનમાં માનવ હસ્તક્ષેપની જરૂર ઘટે છે. હવે આપણે વિચાર કરીએ કે પુસ્તકાલયની અંદર યાંત્રિકીકરણની જરૂરિયાત શા માટે છે. તો ગ્રંથાલય યાંત્રિકીકરણ એ એવી એક એપ્લિકેશન છે કે જે લાઇબ્રેરીના વિવિધ કાર્યોમાં બુક એક્વિઝિશન, કેટલોગિંગ, સર્ક્યુલેશન, સિરિયલ કંટ્રોલ, આ બધી જ પ્રક્રિયાઓને કોમ્પ્યુટર દ્વારા સ્વયં સંચાલિત કરવામાં આવે છે અને માનવ હસ્તક્ષેપને મહદ અંશે ઘટાડી શકાય છે. હવે યાંત્રિકીકરણની અંદર ટેલિકોમ્યુનિકેશન, ઇન્ટરનેટ, ઓડિયો વિઝ્યુઅલ ટેકનોલોજી, આ બધી પ્રક્રિયાઓનો ઉપયોગ થઈને ઓટોમેશન ખૂબ ઝડપી શક્ય બન્યું છે. કેમ કે ઇન્ટરનેટનો ઉપયોગ આજકાલ ખૂબ વધી ગયો છે. જ્યારે ઓડિયો વિઝ્યુઅલ ટેકનોલોજી અને સોશિયલ મીડિયા નેટવર્કને કારણે ઓટોમેશન એ જરૂરી પણ બની ગયું છે અને ઓટોમેશન થકી માહિતી સંચાલન ખૂબ અસરકારક રીતે આપણે કરી શકીએ છીએ. ઓટોમેશનમાં મુખ્યત્વે કમ્પ્યુટર પેરિફેરસ, મીડિયા, ચુંબકીય ટેપ, CD, DVD, ઓપ્ટિકલ મીડિયા વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે. ઓટોમેશન વડે માહિતીનો સંગ્રહ કરનાર આધારભૂત ડેટા અને તેની પુનઃપ્રાપ્તિને અસરકારક અને ચોક્કસ બનાવી શકાય છે. હવે આપણે જો યાંત્રિકીકરણના ઇતિહાસની જો આપણે ચકાસવાની કોશિશ કરીએ તો સૌ પ્રથમવાર 1930માં યાંત્રિકીકરણ શરૂ કરવામાં આવ્યું. તેમાં સૌ પ્રથમવાર પંચ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો. ત્યારબાદ કમ્પ્યુટર અને કોમ્યુનિકેશન ટેકનિકનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો. 1946 અને 47માં ENIAC અથવા EDVAC આ ટાઈપના કોમ્પ્યુટર સૌ પ્રથમવાર બનાવવામાં આવ્યા. 1947માં બેલ લેબોરેટરી દ્વારા ટ્રાન્ઝિસ્ટર બનાવવામાં આવ્યા અને ત્યારબાદ સોફ્ટવેર ડેવલપમેન્ટ, ઓપરેટિંગની ભાષા, ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, પ્રોગ્રામિંગની ભાષાઓ, આ બધા અંગે સંશોધન શરૂ કરવામાં આવ્યું. 1960માં ઇન્ટેલ ઇન્કોર્પોરેશન કંપનીએ ઇન્ટિગ્રેટેડ સર્કિટ બનાવી. ત્યારબાદ સિલિકોન ચિપ અસ્તિત્વમાં આવી. 1961માં HP લુહાન દ્વારા સંદર્ભિત કીવર્ડ એટલે કીવર્ડ ઇન્ડેક્સિંગ કાર્ડેક્સ ક્વિક નામની નવી અનુક્રમણિકાનો વિકાસ અને તેનો સૌપ્રથમ ઉપયોગ કેમિકલ એબ્સ્ટ્રેક્ટ કે જે વીકલી જર્નલ છે સાયન્સનું, ખાસ કરીને કેમેસ્ટ્રી માટેનું જર્નલ છે, એ તેની અંદર તેનો ઉપયોગ કરવામાં આવ્યો. 1960ના કાર્યક્રમમાં લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ દ્વારા માર્ક રેકોર્ડ્સ એટલે કે મશીન રીડેબલ કેટલોગ્સ તૈયાર કરવામાં આવ્યા અને
જે નીસો એટલે કે નેશનલ ઇન્ફોર્મેશન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા તેને પ્રમાણિત કરવામાં આવ્યા. અને માર્ક 2 ફોર્મેટ એ નીસો દ્વારા માન્ય આધાર બન્યો. 1969માં ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ્સ અંતર્ગત અર્પાનેટ પ્રોગ્રામ થકી ઈમેલ, ટેલનેટ અને એફટીપી એટલે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ શરૂ થયો. ત્યારબાદ સંદર્ભ ડેટાબેઝ ડાયલોગનો ઉપયોગ 1970માં શરૂ કરવામાં આવ્યો. હવે આપણે ગ્રંથાલયના સંદર્ભમાં વિચારીએ કે ભાઈ ગ્રંથાલય યાંત્રિકીકરણનું મહત્ત્વ શું છે. તો પુસ્તકાલયના વિવિધ કાર્યો એટલે કે જ્યારે આપણે બુક પ્રોક્યોર કરવાની શરૂઆત કરીએ ત્યાંથી પુસ્તકો અને માહિતી ઉપભોક્તાને આપવા સુધીના જે કંઈ કાર્યો છે એ બધા જ કાર્યોમાં ગતિશીલતા લાવવા માટે યાંત્રિકીકરણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત માહિતી સંગ્રહ, આજકાલ માહિતીનો વિસ્ફોટ થઈ રહ્યો છે અને લાખોની સંખ્યામાં નવા પુસ્તકો, ઇલેક્ટ્રોનિક ઇન્ફોર્મેશન, નવા જર્નલ્સ, સાયન્ટિફિક લેખો, આ બધું રોજે રોજ લાખોની સંખ્યામાં ઉત્પન્ન થઈ રહ્યું છે. તો એનો સંગ્રહ એ એક બહુ જટિલ સમસ્યા છે અને ઉપરાંત સંગ્રહ કર્યા પછી તેની પુનઃપ્રાપ્તિ એ પણ એટલી જ જટિલ સમસ્યા છે. તો આ બધી સમસ્યાઓના સમાધાન માટે યાંત્રિકીકરણ એ ખૂબ મહત્ત્વનું ઘટક છે. આ ઉપરાંત પુસ્તકાલયો વચ્ચે સહયોગ એટલે કે કોઓપરેશન સાધવા માટે, કેમ કે દુનિયામાં એવું કોઈ પુસ્તકાલય નથી કે જેની પાસે તમામ પ્રકારની તમામ વિષયની માહિતી ઉપલબ્ધ હોય. આથી સહયોગ એટલે કે કોઓપરેશન જરૂરી છે. તો એ કોઓપરેશન કરવા માટે એક ગ્રંથાલયને બીજા ગ્રંથાલય સાથે કનેક્ટ કરવા માટે પણ યાંત્રિકીકરણ ખૂબ મહત્ત્વનું છે. ઉપરાંત ગ્રંથાલય વ્યવસ્થાપન એટલે કે એડમિનિસ્ટ્રેશન, અને એ કર્યા પછી નેટવર્કિંગ એટલે કોઈ પણ શહેર અથવા રાજ્યના ગ્રંથાલયોનું નેટવર્કિંગ, એનું જોડાણ દેશના અન્ય ગ્રંથાલયો અથવા તો વિદેશના અન્ય ગ્રંથાલયો કરવા માટે નેટવર્કિંગ કરવું જરૂરી છે અને એ નેટવર્કિંગ માટે પણ યાંત્રિકીકરણ ખૂબ મહત્ત્વનું છે. ઉપરાંત નવીન પુસ્તકાલય સેવાઓ જેવી કે કરંટ અવેરનેસ સર્વિસીસ અથવા રેફરન્સ સર્વિસીસ, આ બધી સેવાઓ, સંદર્ભ સેવા, આ બધી સેવાઓ આપવા માટે પણ યાંત્રિકીકરણ ખૂબ મહત્ત્વનું ઘટક છે. માનવ સંસાધનોનો ઉપયોગ એટલે કે જે કોઈ મેનપાવર છે લાઇબ્રેરીની અંદર, તેનો મહત્તમ ઉપયોગ અને ગ્રંથાલયના જે કંઈ ઉદ્દેશ્યો છે તેની 100% પ્રાપ્તિ માટે પણ ગ્રંથાલય યાંત્રિકીકરણ એક અગત્યનું ઘટક છે. દરેક ગ્રંથાલયનું બજેટ અલગ અલગ હોય છે. તો એ બજેટનું નિયંત્રણ અને તેનું યુટિલાઇઝેશન, એના માટે પણ યાંત્રિકીકરણ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. હવે આપણે યાંત્રિકીકરણની જરૂરિયાતનો જો વિચાર કરીએ તો મેં જેમ આપને વાત કરી તેમ આજે આપણે ઇન્ફોર્મેશન એક્સપ્લોઝન એટલે કે માહિતી વિસ્ફોટના સમયમાં જીવી રહ્યા છીએ. ઉપરાંત અત્યારે જે કંઈ બી કન્ટેન્ટ આવે છે એમાં ધ ટ્રેન્ડ ઇઝ વી આર ટ્રાન્સફોર્મિંગ ફ્રોમ પ્રિન્ટ ટુ ઇલેક્ટ્રોનિક મીડિયા, એટલે આજકાલ ઓનલી કન્ટેન્ટ ખૂબ વધી રહ્યું છે. ઉપરાંત યાંત્રિકીકરણ થકી આપણે ડુપ્લિકેશન અટકાવી શકીએ છીએ. એટલે કે ઉદાહરણ તરીકે કોઈ એક પુસ્તક કોઈ એક ગ્રંથાલયમાં હોય અને એની બીજી કોઈ બ્રાન્ચમાં એ પુસ્તક ખરીદવાનું હોય તો જો ઓટોમેટાઇઝેશન થયું હોય તો એ તરત ચેક કરી શકાય કે આ પુસ્તક ગ્રંથાલયમાં ઉપલબ્ધ છે કે કેમ. જો ઉપલબ્ધ હોય તો તેની ડુપ્લિકેશન નિવારી શકાય છે. ત્વરિત સેવાઓ પણ ગ્રંથાલય યાંત્રિકીકરણ થકી ખૂબ ઝડપથી આપી શકાય છે. કોમ્પ્યુટર્સની ઉપલબ્ધતા અને તેની જરૂરિયાત, કોમ્પ્યુટર્સ થકી પણ યાંત્રિકીકરણ ખૂબ ઝડપથી આપણે કરી શકીએ છીએ. કોઈ પણ માહિતીને નિયંત્રિત કરવા માટે પણ યાંત્રિકીકરણ ખૂબ આવશ્યક છે. ઉદાહરણ તરીકે આપણી પાસે હજારોની સંખ્યામાં ફાઇલ હોય તો એ ફાઇલને આપણે મેન્યુઅલી જો મેનેજ કરવા જઈએ તો એમાં ઘણો બધો સમય બગડે છે અને મેનપાવરની પણ ઘણી બધી ક્ષમતા તેમાં રોકાય છે. જ્યારે કેટલીક વસ્તુઓ કોમ્પ્યુટર થકી અને યાંત્રિકીકરણ થકી આપણે ખૂબ ઝડપથી કરી શકીએ છીએ. આ ઉપરાંત શહેર સ્તરના કે રાજ્ય સ્તરનું
અથવા તો દેશ સ્તરના કોઈ પણ નેટવર્ક્સ ઉપલબ્ધ હોય તો તેમાં આપણે ભાગીદાર બની શકીએ છીએ. કોઈ પણ પિન પોઇન્ટેડ માહિતી શોધવામાં આપણને ઓટોમેશન થયું હોય તો ખૂબ સુગમતા પડે છે, કેમ કે લોકો એવું માને છે આજકાલ કે ગૂગલમાં બધી જ વસ્તુઓ ઉપલબ્ધ છે. પણ જો તમારે અધિકૃત માહિતી જોઈતી હોય તો તમારે ગ્રંથાલયના કેટલોગમાંથી, અને એ યાંત્રિકીકરણ થયેલું હોય તો તમને કેટલોગમાંથી ખૂબ જ ઝડપથી અધિકૃત માહિતી અને અધિકૃત પુસ્તક મળી શકે છે. પુસ્તકાલય પ્રક્રિયાઓનું માનકીકરણ એટલે કે સ્ટાન્ડર્ડાઇઝેશન પણ યાંત્રિકીકરણ થકી આપણે કરી શકીએ છીએ. સ્થાનિક સ્તરે, પ્રાદેશિક સ્તરે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સારી ગ્રંથ સૂચક નિયંત્રણ પદ્ધતિ આપણે અપનાવી શકીએ છીએ. સંશોધન અને માહિતીની આંતરશાળાકીય પ્રાપ્તિની સુવિધાઓ થાય છે. નવીનતમ માહિતી ટેકનિકની આર્થિક અસર પણ આપણે યાંત્રિકીકરણથી નિવારી શકીએ છીએ. ભૌગોલિક અને સંદેશા વ્યવહારના અન્ય અવરોધોને આપણે દૂર કરી શકીએ છીએ. મેન્યુઅલ શોધની તુલનામાં ઓછા સમયમાં વધુ ચોક્કસ અને સચોટ માહિતી આપણે ઉપભોક્તાને પ્રાપ્ત કરાવી શકીએ છીએ. થોડી વારમાં કોઈ ચોક્કસ વિષયની છાપેલી સૂચિ પણ યાંત્રિકીકરણ થકી આપણે મેળવી શકીએ છીએ. સૌથી અગત્યની વાત, આજકાલ લગભગ તમામ પ્રકારના ગ્રંથાલયોમાં જગ્યાની એટલે કે કબાટોની, પુસ્તકોના સંગ્રહ કરવાની, સ્ટોરેજની ખૂબ જ અગવડતા છે. તો યાંત્રિકીકરણ થવાને કારણે આપણે લાખોની સંખ્યામાં ફાઇલ એક સર્વરની અંદર આપણે સ્ટોરેજ કરી શકીએ. તો સ્ટોરેજની સૌથી મોટી સગવડ યાંત્રિકીકરણ થકી આપણે ઉપલબ્ધ કરી શકીએ છીએ. માહિતી પુનઃપ્રાપ્તિમાં ખૂબ સરળતા રહે છે. માહિતી ભૌતિક રીતે સ્ટોરેજ કરવા જોઈતી જગ્યા, ફર્નિચરની આવશ્યકતા આપણે નિવારી શકીએ છીએ. કાર્યક્ષમ એટલે કે એફિશિયન્ટ સેવાઓ આપણે ઉપભોક્તાને આપી શકીએ છીએ. વાચકની જરૂરિયાત મુજબની સેવાઓ આપણે ઝડપથી આપી શકીએ છીએ, અને જે સમય બચે છે એનો અન્ય સેવામાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કોઈપણ કાર્યના બેવડાપણાને આપણે અટકાવી શકીએ છીએ, અને માહિતી સંચાલન માટેની પરંપરાગત પદ્ધતિઓમાંથી આપણે બહાર નીકળીને ઓટોમેટાઇઝ પ્રક્રિયાઓનું આપણે અપનાવી શકીએ છીએ. સહકાર અને સંશોધનની વહેંચણી એટલે કે રિસોર્સ શેરિંગ. તો રિસોર્સ શેરિંગમાં આપણે સહકાર થકી ગ્રંથાલયના રિસોર્સિસને આપણે અન્ય ગ્રંથાલયો સાથે ભાગીદારી કરી શકીએ છીએ, તેમજ માનવ સંસાધનોનો પણ ભાગીદારી થઈ શકાય છે. તો આ બધી જ વસ્તુઓ યાંત્રિકીકરણ થકી આપણે કરી શકીએ છીએ. હવે પ્રશ્ન એ થાય કે યાંત્રિકીકરણનું આયોજન કઈ રીતે કરવું? તો ઇન્ટિગ્રેટેડ ગ્રંથાલય સોફ્ટવેર આજકાલ બજારમાં ઉપલબ્ધ છે. એમાં લાયસન્સ સોફ્ટવેર પણ ઉપલબ્ધ હોય છે અને ઓપન સોર્સ સોફ્ટવેર પણ ઉપલબ્ધ હોય છે. કોમ્પ્યુટર હાર્ડવેર એટલે કે એમાં સર્વર, કોમ્યુનિકેશન સિસ્ટમ, ઓપ્ટિકલ ફાઇબર, આ બધી વસ્તુઓનો સમાવેશ હાર્ડવેરમાં થાય છે. ગ્રંથાલય ડેટાબેઝ આપણે તૈયાર કરવો પડે છે. નેટવર્ક, જો એક સંસ્થા હોય તો એની અંદરનું ઇન્ટરનલ યાંત્રિકીકરણ કરવા માટે આપણે નેટવર્ક બનાવવું પડે છે, જેને આપણે લોકલ એરિયા નેટવર્ક કહી શકીએ. માનવ શક્તિની આવશ્યકતા અને તાલીમ. યાંત્રિકીકરણ કર્યા પછી સૌથી અગત્યની વાત માનવ શક્તિની એટલે આપણા જે હ્યુમન રિસોર્સિસ છે એની આવશ્યકતા અને એને તાલીમ આપવી પડે છે. આ ઉપરાંત ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ એટલે કે ઓપેક આપણે બનાવીને કોઈપણ ગ્રંથાલયમાં કોઈપણ પુસ્તક ઉપલબ્ધ છે કે નહીં તેની જાણકારી ઉપભોક્તા ઓપેક થકી મેળવી શકે છે. અને આ જ ઓપેકને આપણે વેબ ઓપેકમાં કન્વર્ટ કરીને ઉપભોક્તા પોતાના ઘરેથી પણ જાણી શકે છે કે ભાઈ આ પુસ્તક લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે કે નહીં. આ ઉપરાંત કોઈપણ સંસ્થાનું આપણે યાંત્રિકીકરણ કરવું હોય તો લોકલ એરિયા નેટવર્ક પહેલાં બનાવવું પડે છે. સોફ્ટવેર કયું લેવું એના માટેના આવશ્યક માપદંડો પણ આપણે નક્કી કરવા પડે છે, અને આ બધું નક્કી કર્યા બાદ આપણે યાંત્રિકીકરણ માટેનું આયોજન વિચારી શકીએ છીએ. હવે યાંત્રિકીકરણના વિવિધ મોડ્યુલ્સની આપણે ચર્ચા કરીએ તો ગ્રંથાલયના મુખ્ય 5 મોડ્યુલ્સ છે, જે 5 સેક્શન અગત્યના કહી શકાય. એમાં પહેલું છે એક્વિઝિશન, કે જેમાં પુસ્તક પ્રાપ્તિની પ્રક્રિયાઓ કરવામાં આવે છે. બીજું છે કેટલોગિંગ, એમાં જુદા જુદા પ્રકારના કેટલોગ એટલે કે સૂચિપત્રો બનાવવામાં આવે છે. એ ઓથર આધારિત હોય છે, વિષય આધારિત હોય છે, કે ક્લાસ નંબર આધારિત આપણે બનાવી શકીએ છીએ. સર્ક્યુલેશન એટલે કે પુસ્તકનું ઇસ્યુ રિટર્ન. પુસ્તકનું ઇસ્યુ રિટર્ન એ
આપણે રોજ કેટલું આપણે ઇસ્યુ થયા પુસ્તકો, કેટલા રિટર્ન થયા, કયું પુસ્તક સૌથી વધારે વંચાય છે, આ બધી જ વસ્તુઓ માટેનું એક મોડ્યુલ્સ આપણે અલગથી યાંત્રિકીકરણની અંદર વિકસાવી શકીએ છીએ. ઓપેક એટલે મેં જેમ કહ્યું તેમ સૌથી અગત્યનું અંગ છે કે જેના અંદર સૌથી અગત્યનું મોડ્યુલ્સ છે કે જેના અંદર અને જેના થકી ઉપભોક્તા એ જાણી શકે છે કે ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ થકી કોઈપણ પુસ્તક અથવા કોઈપણ માહિતી ગ્રંથાલયમાં ઉપલબ્ધ છે અથવા તો કોઈને ઇસ્યુ થયેલી છે. ઇસ્યુ થઈ છે તો એ રિટર્ન ક્યારે આવશે, અને ઓપેક થકી ગ્રંથકર્તાના નામ ઉપરાંત વિષય આધારિત અથવા તો ટાઇટલ આધારિત ઉપભોક્તા એની શોધ કરી શકે છે. સિરિયલ કંટ્રોલ એ સૌથી અઘરું મોડ્યુલ છે, કેમ કે સિરિયલ એટલે કે જર્નલ્સ કે મેગેઝિન્સ એમાં એક તો એની પીરિયોડિસિટી બહુ અનિયમિત હોય છે. ઉપરાંત એને ઘણા બધા જર્નલ્સ વીકલી હોય છે, મંથલી હોય છે, બાય મંથલી હોય છે, હાફ યરલી હોય છે, એટલે દરેકની પીરિયોડિસિટી અલગ અલગ હોય છે. તો આ તમામ સિરિયલ કંટ્રોલને કઈ રીતે કંટ્રોલ કરવું અને તેની ઇસ્યુ રિટર્ન, પછી તેના રિસર્ચ માટે આવતા સંશોધકોને એના માટે ઉપલબ્ધ કરાવવું, આ બધી જ વસ્તુઓનું આપણે આ મોડ્યુલ્સની અંદર ધ્યાન રાખીને મોડ્યુલ્સ વિકસાવવું પડે છે. હવે આપણે ગ્રંથાલય યાંત્રિકીકરણના ફાયદાઓ વિશે ચર્ચા કરીએ તો જેમ મેં આપને વાત કરી તેમ સૌથી પ્રથમ સમયની બચત થાય છે. ગ્રંથાલયના નાણાંની બચત કરી શકાય છે. માનવ શક્તિની બચત કરી શકાય છે. પુનરાવર્તન અને નિયમિત કામો કરવાના જે હોય એ કોમ્પ્યુટર થકી આપણે કરી શકીએ અને પુનરાવર્તન બેવડાતું અટકાવી શકીએ છીએ. કાર્યક્ષમ સેવાઓ પ્રદાન કરવાની શક્તિ ગ્રંથાલયની ખૂબ વધે છે ઓટોમેશન થકી. સંસાધન સહભાગિતા એટલે કે હ્યુમન રિસોર્સ કોઓપરેશન ઓટોમેશનને કારણે શક્ય બનાવી શકીએ છીએ. સતત પુનરાવર્તિત કાર્યોમાં માનવ શ્રમનો ઘટાડો. સે ફોર એક્ઝામ્પલ કોઈ એક જ ટાઇટલના આપણે 10 કે 20 પુસ્તકો લીધા તો એ 10 ટાઇટલને રિપીટેડલી એક જ વાર લખવાનું, કેમ કે એનો ઓથર પણ સેમ રહેવાનો, એનું ટાઇટલ પણ સેમ રહેવાનું, તો એ પુનરાવર્તિત કાર્યો આપણે કોમ્પ્યુટરથી સીધું જ પુનરાવર્તન આપણે ઘટાડી શકીએ છીએ અને અટકાવી પણ શકીએ છીએ. તો જેના થકી માનવ શ્રમનો ઘટાડો થાય છે. ઓછી માનવ શક્તિ દ્વારા વધુ સારી માહિતી સેવાઓ આપી શકાય છે. એક કરતાં વધુ ઉપયોગકર્તાઓ એકસાથે ગ્રંથાલયનો ઉપયોગ કરી શકે છે. ઓટોમેશન અને ઓનલાઈન સેવાઓનો સૌથી મોટો ફાયદો એ છે કે ઓપેક થકી માની લો કે ઓટોમેશન આપણે ન કર્યું હોય કોઈ ગ્રંથાલયમાં તો કોઈ પણ એક ઉપભોક્તા આવીને લાઇબ્રેરીમાં પૂછે કે આ પુસ્તક છે કે નહીં, તો એ એક જ ઉપભોક્તા એ ગ્રંથાલયનો ઉપયોગ કરી શકે છે. પણ જ્યારે આપણે એનું ઓટોમેશન કરીએ છીએ તો ઓપેક થકી એક સાથે અનેક ઉપયોગકર્તાઓ ગ્રંથાલયનો ઉપયોગ કરી શકે છે. એ જાણી શકે છે કે આ પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે કે નહીં, અને છે અથવા તો ઇસ્યુ થયું છે તો ક્યારે રિટર્ન આવશે, એ ગ્રંથકર્તા એટલે ઓથર, ટાઇટલ, વિષય થકી શોધ કરીને એક સાથે અનેક ઉપયોગકર્તાઓ આ સેવાનો લાભ લઈ શકે છે. માહિતીની ઓનલાઈન ઉપલબ્ધતા વધે છે. ઉપરાંત 24/7 આપણે ગ્રંથાલય સેવાઓ આપી શકાય છે, કેમ કે આજકાલ દરેક ઉપભોક્તાને નિશ્ચિત સમયમાં સેવાઓ જોઈતી હોય છે, કેમ કે સમયની અછત લગભગ દરેક ઉપભોક્તાઓ પાસે હોય છે. તેમજ ગ્રંથાલયના વ્યવસાયિકો પાસે પણ સમયની અછત હોય છે. તો હવે ઓટોમેશનનો મુખ્ય ફાયદો એ છે કે તમે લાઇબ્રેરી સેવાઓ 24/7 આપણે આપી શકીએ છીએ. સેવાઓની ગુણવત્તા એટલે કે ક્વોલિટીમાં આપણે વધારો કરી શકીએ છીએ, કેમ કે ઓટોમેશન થવાથી આપણે ગ્રંથાલયના મોબાઈલની અંદર SMS એલર્ટ અને જેવી ઘણી બધી સેવાઓ આપી શકીએ છીએ. માહિતી સ્ત્રોત વિસ્તાર વ્યાપકતામાં વધારો કરી શકાય છે. ઉપભોક્તાઓના સમયનો તથા ખર્ચમાં ઘટાડો કરી શકાય છે. યાંત્રિકીકરણની મદદથી ઉપભોક્તા કોઈપણ ખૂણે પડેલી માહિતી ખૂબ જ ઝડપથી મેળવી શકે છે અને મોકલી પણ શકે છે. ઉદાહરણ તરીકે ઓટોમેશન થવાથી કોઈપણ એક ગ્રંથાલય, દાખલા તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ગ્રંથાલયની માહિતી અથવા તો BOUના ગ્રંથાલયમાં ઉપલબ્ધ પુસ્તકોની માહિતી ઓપેક થકી વિશ્વના કોઈપણ ખૂણે રહેલો ઉપભોક્તા ઓપેક થકી જાણી શકે છે કે આ પુસ્તક
આ ગ્રંથાલયમાં ઉપલબ્ધ છે કે નથી, અથવા કોઈને ઇસ્યુ થયું છે, અથવા તો એ ક્યારે પાછું આવશે, તો માહિતી મેળવી શકાય છે, એઝ વેલ એઝ આપણે માહિતી મોકલી પણ શકીએ છીએ. તો આ મોટો ફાયદો ગ્રંથાલય ઓટોમેશનનો છે. ભવિષ્યમાં કોઈ પણ અપડેશન થાય સોફ્ટવેરમાં કે ઇન્ટરનેટમાં કોઈ વર્ઝનમાં કે કોઈ પણ જગ્યાએ સોફ્ટવેરના વર્ઝનમાં ચેન્જ થયું હોય તો એ ફેરફારો સાથે સહેલાઈથી તાલમેલ આપણે સાધી શકીએ છીએ, કેમ કે સોફ્ટવેર જે છે એ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ એટલે કે માનકોનો આધારિત બનાવવામાં આવેલો હોય છે. એટલે જે કંઈ ફેરફાર થાય તેની સાથે તાદાત્મ્ય સાધી શકાય છે. હવે આપણે ભારતમાં ગ્રંથાલય યાંત્રિકીકરણની જો ચર્ચા કરીએ તો સૌ પ્રથમવાર 1960માં પંચકાર્ડનો ઉપયોગ કાનપુર અને બોમ્બેમાં કરવામાં આવ્યો. ત્યારબાદ 1964માં ઇન્સડોક એટલે ઇન્ડિયન નેશનલ સાયન્ટિફિક ડોક્યુમેન્ટેશન સેન્ટર એણે IBM 1620 કોમ્પ્યુટર મશીન એમની સંસ્થામાં લીધું. ત્યારબાદ સૌ પ્રથમ ઇન્ડિયન સાયન્સ એબ્સ્ટ્રેક્ટ બનાવવામાં આવ્યા અને એના થકી ઓટોમેશનનો પ્રારંભ થયો. ઇન્ફ્લિબનેટની સ્થાપના થવાથી, ઇન્ફ્લિબનેટ એ ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર છે જે UGC દ્વારા સ્થાપના કરવામાં આવેલી છે. એની થવાથી ગ્રંથાલય યાંત્રિકીકરણમાં ખૂબ વૃદ્ધિ થવા પામી છે, કેમ કે ઇન્ફ્લિબનેટ એ યુનિવર્સિટી ગ્રંથાલયોને તેમજ કોલેજ ગ્રંથાલયોને ઓટોમેશન કરવામાં ખૂબ સારી સહાય કરી રહ્યું છે અને ઇન્ફ્લિબનેટ દ્વારા એક સોફ્ટવેર પણ વિકસાવવામાં આવેલું છે. 1930થી 60નો જે તબક્કો છે એ પ્રાયોગિક તબક્કો કહી શકીએ આપણે, કે જેમાં જુદા જુદા એક્સપેરિમેન્ટ્સ કરવામાં આવ્યા. 1960થી 70નો જે તબક્કો છે તેમાં એકબીજા ગ્રંથાલયો વચ્ચે સહકારી પદ્ધતિ અસ્તિત્વમાં આવી અને એ સહકારી પદ્ધતિનો તબક્કો કહી શકીએ આપણે. અને 1970 પછીનો જે તબક્કો છે એમાં ઓટોમેશન ફૂલ ફ્લેજ આપણે શરૂ થઈ ગયું હતું. સ્વયં સંચાલિત ડેટા પ્રોસેસિંગની શરૂઆત ત્યારબાદ આપણે 1970 બાદ શરૂ કરવામાં આવી. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને યુનાઇટેડ કિંગડમમાં ઘણી લાઇબ્રેરીઓએ યાંત્રિકીકરણની શરૂઆત કરી. એમાં ટેબ્યુલેશન સોર્ટર્સ, પંચકાર્ડ વગેરે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો. પુસ્તકાલયોની લેવડ દેવડ, સિરિયલ કંટ્રોલ, એક્વિઝિશન, કેટલોગિંગ, ત્યારબાદ ઇન્ટરનેટ અને ગ્રંથાલય નેટવર્ક દ્વારા ગ્રંથાલયની જુદી જુદી પ્રવૃત્તિઓને એકીકૃત કરવામાં આવી. હવે આપણે એના સારાંશની આપણે જોઈએ તો માહિતી વિસ્ફોટને કારણે કોઈ પણ ગ્રંથાલય માટે એ ખૂબ મુશ્કેલ બની ગયું છે કે આટલી બધી વિપુલ જથ્થામાં જ્યારે માહિતી અને પુસ્તકો આવી રહ્યા છે તો તેનો સંગ્રહ અને તેનું નિયમન કરવું એ ખૂબ જટિલ સમસ્યા છે. તો ઓટોમેશન સિવાય છૂટકો જ નથી અને ઓટોમેશન ઇઝ ધી અલ્ટિમેટ સોલ્યુશન, કેમ કે આ બધી જ વસ્તુઓને જો આપણે ઓવરકમ કરવું હોય, એમાં પડતી મુશ્કેલીઓને જો નિવારવી હોય અને જો ગ્રંથાલયના આદાન પ્રદાનમાં એટલે કે પુસ્તકોના આદાન પ્રદાનમાં આપણે જો ક્રાંતિકારી પરિવર્તન લાવવું હોય તો એના માટે ઓટોમેશન જ એક સોલ્યુશન છે અને એ આજના સમયની માંગ પણ છે. સો ગ્રંથાલય યાંત્રિકીકરણનું તાત્પર્ય પુસ્તકાલયના કાર્યોમાં કોમ્પ્યુટરની પર્યાપ્ત સહભાગિતા કે ઉપયોગની છે. જ્યારે ગ્રંથાલયના અંતર્ગત કોઈપણ કાર્ય કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેના ફળ સ્વરૂપે યાંત્રિકીકરણનો ઉદય થાય છે અને યાંત્રિકીકરણ કર્યા બાદ જ આપણે ગ્રંથાલયની વિવિધ અદ્યતન સેવાઓ આપવા માટે કોઈપણ ગ્રંથાલય સક્ષમ બને છે. તો આજના આ વ્યાખ્યાનમાં આપણે કોન્ક્લુડ કરીએ છીએ કે ભાઈ ગ્રંથાલય યાંત્રિકીકરણ કર્યા સિવાય કોઈપણ ગ્રંથાલયનો છૂટકો જ નથી અને ઇટ ઇઝ ધી અલ્ટિમેટ સોલ્યુશન. કોઈપણ ગ્રંથાલય ઓટોમેશન જો એને અદ્યતન સેવાઓ આપવી હોય તો ઓટોમેશન કરવું જ પડે અને અન્ય ગ્રંથાલયો સાથે સહકાર અને નેટવર્કિંગમાં સહભાગિતા કરીને અદ્યતન સેવાઓ આપી શકાય છે. હવે પછીના વ્યાખ્યાનમાં આપણે જુદા જુદા સોફ્ટવેર જે ભારતમાં અને બીજા અન્ય દેશોમાં જે છે સોફ્ટવેર જે ઇન્ફ્લિબનેટ દ્વારા વિકસાવવામાં આવેલું છે, ગ્રંથાલય યાંત્રિકીકરણ વિશેની ચર્ચા કરી. હવે પછીના વ્યાખ્યાનમાં આપણે જુદા જુદા સોફ્ટવેરની ચર્ચા કરીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. स्वाध्यायः परमं तप